જઈને ભટકાતા હોય તો ઓય એ કાળિયા લે આ મોઢા તું તો મોઢો મરી જઈશ અને તને કોઈ બૈરું નહીં આલે લે જાને ભાઈ તું જાણી સરપંચ ને આવું બોલે હે શું કેવલું લે તારે હગાઈની વાત આવી હતી એ હાગુ ના મન નતું ગમી ના પાડી બીજી આવી હે ચા બાજુની ગોમ ના હોય તો કરાવો માર પણ એમાં એક લોચા હે શું જો તારે એમાં શું કરવાનું કહું હા 5 કિલો ગાજર જોઈએ ગાજર વાળો કઈ નહીં મરી જાય 5 કિલો ગાજર 3 કિલો ફુલાવર અને 3.5 કિલો ટમાટર 3.5 કિલો ટમાટર ટમાટા ને ફુલાવર નહીં મળે ખાલી ટમાટર ને ગાજર જ મળે યા હારું આ તો મફતનું આવ્યું એટલે લેવું તો પડશે મારે એટલે પણ એમાં એક ખમાઈ હે હા 20,000 રૂપિયા રોકડા કે હે પણ એક નંબર હો એક નંબર તો જોવા પણ જ નહીં તો ટમાટા નહીં મળે ખાલી ગાજર તો મારે નહીં કરવું હું બીજાને કરાવીશ ના અમારા કુટુંબમાં કેટલા છોકરા વાંઢા રખડે છે આ તો મેં તને તારું જોયું અને તને કોણ અત્યારે કોણ આલે તને છોડી કોઈ આલે અત્યારે એમ તો પાછા સરપંચ મને વિશ્વાસ હતો કે ગામવાળા મારે હગું તો કરાવવાના જ એટલે આ પણ તું મારો ધ્યાનમાં હતો એટલે મેં તને કીધું મેં કોઈ કે લે તો કીધી આવવાની જરૂર નહીં ખાલી એક ફોટો પાડ દૂરે તું અહીં હરખો ઉભો રહે હરખો ભરી દે આમ તો ફિલ્ટર લગાવી દઈશું અમે કાઢ્યું તો હે તું બસ એમ નહીં કરવાનું તું હરખો ઉભો રહે આવી ગયો હેડ મળીએ હો ને અને શું કીધું 3 કિલો ગાજર મોર આઈ એને કેમ ના પાડી મોર હગી આઈ એટલે પણ ઉડી ગયો આપણા ગામના ચા હમુ આવા દે હે ઈ મારા દિયોરો આખા પાસી કરતા હોય એટલે આખો દાડો જે મેં તને હગુની વાત નથી કરી આલી ફેટો જે વચ્ચે પડે ને એને જ મારો વચ્ચે નહીં આ તારા ને મારા વચ્ચે વાત રહી કોઈ વાત ના કરતો આરી સારું નક્યો કોંજો થઈ જાહે આ તો વાળાને કોણ હોય હે સારું ઓય મોઢા નહીં હોતા કોણ હોય હે એ સારું હાલો હો ને અને કીધું કોઈ કહેતો નહીં હો પછી હું જિંદગીમાં નહીં કરાવું મોઢો મરીશ તું સારું સારું તું જાજી એ સારું અને હે ને હા હું તને જો ફોન કરું ને તૈયાર થઈ જાજી થોડો મેકઅપ બેકઅપ એ મેકઅપ તો ના લગાવીને એટલે પણ મેકઅપ લગાવીને તો સારું રે યાર મેકઅપ હું નહીં લગાવવાનું તો જાજી તું લે લગાઈને આવી સારું તું જાજી મારો બેટો આ મોઢો કે મેકઅપ નહીં લગ એટલે આ તારો બા બધું કરવું પડશે તારે બૈરું તો આવા દે વહાણે ધોવા પડશે તારે લે અને શું કરવાનું મફતના ગાજર ને ટમાટર આવશે અને 20,000 રૂપિયા આવશે લે આનું કોઈ કરવા ઉલાને ફોન કરું લે હગી વાળાને હાલો હા ભાઈ ચાલુ રાખજો આ એક થોડું કોમ આવે હારા તો વાળાની કોણ એટલે થોડી અંદર મક્કમજીને વાત કરવા દે લાય મને જવા દીધી હા ચાલુ રાખજો ના કોઈ ને તું આ બોર ચાલુ કરવા જતો હતો હવે વાત કરો તમે હાલો અલ્યા વે ભાઈ અલ્યા તમે હગુનું કોક કહેતા હતા અલ્યા તમારે ડોસી જો નહીં યાર આ તમારે કોક છોડી આલવા નથી યાર તમારે ના હોય અલ્યા જમઈ હે 12 પાસે ગોમનું રખડું મળ અલ્યા એમ નહીં એટલે ગોમમાં ઇજ્જત હે એની એમ ના બીજું કોઈ નહીં દારૂ બારૂ કોઈ વ્યસન કરતો જ નહીં અને ઘરે 50 વીઘા જમીન હે 3 બંગલા ગામમાં અને મોઢો ટાટ રખડે અલ્યા મોઢો નહીં એટલે હવે હગી થઈ જાય એની ના બીજું તો કોઈ નહીં અને કોણ છોકરો 12 પાસે કોલેજ કરે હતારમાં અને કાર્યો ભીલ હે ને અલ્યા ના એટલે ધોરો ધબે બીજું કોઈ નહીં દૂધ ના હોય તો એવું અમારે જોતું યાર તો ચોણે આવું જોવા તો કારો કંકુ ના યાર ના હોય આ તો હમણાં જાવ કોને અબી હાલે જાવ ચોકણ આવવાનું હેડજો કહેજો તમારા ઘરે એમ એ હા હારું એડો આવું હો એ હા લે આ કાળિયાનો મેર આવી ગયો હે લાય જો એ હગુ આવી ગયો હબ્બી હાલ જવા દે ને જો કાલ જઈશ ને તો ચો હગુ
કરી જાય મારો બેટો. એટલે મને જવા દે બી, મારે જવું જ પડશે. અને આ વાંઢાની હગી કોણ કરાવે? આટલા પૈસા આવે 20,000, 3 કિલો ટમાટર, 3 કિલો ગાજર, મહિનાનું શાકભાજી જ નીકળી જાય. ટમાટર ને ગાજર ખા લે, જવા દે મને, જવું જ પડશે મારે. તારી આ વરી સરપંચ કુટુંબનું ની કરા તને ઉલા કાઢ્યા મોઢાનું કરાવે ઈ વરી આખે ગામમાં આખું રખડે ને વરી 500 વીઘા એને જમીન ચોઈ રાજી ને ગામમાં આખા ત્રણ બંગલા હે. હું આખા ગામને કહી દઉં રો અલ્યા મકઈ હારી થી હો આલો કાકા લે તને રાડું નાખે હે. મકઈ તો હારી થાશે પણ તમારી ગામમાં ઇજ્જત રે એમ નહીં લાગતું હો. શું વાત કરે તું? આ ઓલા સરપંચ કુટુંબનો કોઈ કરતા ને નુલા બબુ કારાનું હગુ ગુતી લાયા. અલે આ ઈ કાડિયાનું હવે કાઈ ના થાય અને તું ખાલી ખોટી હું એ મગજનું હટાવે મારું. તું વિશ્વાસ ના થતો તો પૂછી લો સરપંચને. પણ સરપંચ આપણા કુટુંબના કરાવે ને આને કરાવે વાત કરે છે તું. આ હું હતી હાલ હું એ ના હતો તો વાત કરતા તને લે તું જુઠ્ઠો હે. તું જતો રહે ને કે તને મારે મારવો પડશે ખાલી ખોટો. તમને વિશ્વાસ નહીં થતો જાણો સરપંચના ઘરે લે આ એમને સરપંચ જોડે ના જવાય. કેસે કા છોકરાની વાદે થઈને આયા મારે ઘરે. તું ભાઈ જાન ના ગવડે કાકા તમને મનાતું નહીં એવું તો બધા ઓલા બબુને પૂછ્યા તને તો વાઢો જ રાખવાનું નહીં. તું ને કરી તો હવે મારે સરપંચ જોડે નહીં જાઉં. આ ઓલા બબા કારિયા જોડે જાઉં એને પૂછવા જવા દે. લ્યા માં કાકો હારો નહીં મારું હગું નહીં કર્યા તો હવે આ વાત છે ને માં સરપંચને કહેવી પડશે. મારું હગું ફાઇનલ થઈ જશે. ફાઇનલ તો હવે નહીં થાય. અને તું હું હગાની વાત કરે હે? શેની હગાની? અને ઓલી મારો છોકરો કહેતો હતો કે સરપંચ કાળિયાનું હગું કરાવે હતી. સરપંચે ના પાડી. હવે મને ના પાડ ના રે કોને કીધું? અલે તું સાચું બોલ ને કે જો હું સરપંચ જોડે જો ને તો તને ભમાવો પડશે. મારે જા સરપંચને પૂછ્યા કાળિયા બધું તો બોલે તું આમ નહીં મારો વાઢો ટાટ જ મરવાનો હોય કાળિયા. ભલે અમે મરતા તમારા છોકરાનું સંભાળો પેલા. અને મારો છોકરો કહેતો હતો કે સરપંચ તો બહુ ફનમાં ઓછી કરતા હતા કે બંગલા હે 50 વીઘા જમીન તો હે આ એક વીઘો નહીં પાહું કે 50 વીઘા જમીન હે બીજાનો પાકમાં વાવે હે પાહું પાવર કરી રહ્યું હે. હવે તો હું કહેતો તો બોલી દી પાહો સરપંચને બેન પૂછ્યા હોય તો અને તો માસ્ટર ચડાઈ રાખવાની પહા કાળિયું પાહું પાવર કરે. વાહ ફેરવ લવીથી તો હારું થઈ જાય. તું પેલા ને ખાલી ખોટો માર ખાઈશ. સારું ગુને કરી જાનું માનું આ વાત કરને મને બકાવા તો આ છોકરાને નંબર પેલા હવે પેલા તું તારી ખુદની જમીન લે પછી બીજાને કહેવા આવજી ના કમણે ભમા લઈશું અમે પાછા ફોનમાં છે મોચી કરતા હોય હો. એ માર 50 વીઘા જમીન ને હમણે ઓલો અમને જોવા આવશે તો કહેશે કે 50 વીઘા જમીન ને તળી બધી નહીં આ બીજાનો બંગલો બતાવી દેજો. તમે હે ને ભિખારી તમે બીજાનો બંગલો બતાવો ઉઈડી નહીં નારી તમારે હે ને એ ગામમાં ચેકનો બંગલો હે ને બતાવી દેજો કે તમે ચાલી જાઓ. એટલે મારે હવે મારે સરપંચ જોડે જ જવું પડશે. તારાને પૂછવા દો રાજા ઉપર માં હારા હાગુ તોડાવા વરી એમના છોકરાનું સંભાળે ને એ છોકરા. હા તા કાકો તો ગયા હે એ મને ખબર હવારના જાગ ગયા હે તો તમે શું ખબર રાખો હો આ નક્કી આ કાળિયાનું જોવા જ્યાં લાગે છે. મારે આને ખાવા તો નહીં જ દેવાનું આ કાળિયાનું. આ વેવાઈ તો લેતા હશે હારું. આ જ કહેતા હતા કે અહીં આવજો. નક્કી આ જ લાગે છે. આવો વેવાઈ આવો બેહો. ના તમે બેહજો. બે તમે અલે હારું બેહવું પડશે. એટલે વેવાઈ હા એટલે વાત કરું. જો તમને પેલી ચોખ પાડી વાત કરી દઉં તમે ના પાડતા. જો હું તમને અત્યારે સંજા ટોણે આવ્યો ને તમે ના પાડતા. જો મેં તમને કીધું હો ને વાત તો કહો. જો તમારે હગી કરવાની જતી ને તમારે છોડી એટલે હારો મુરત્યો લઈને આવ્યો હું. એટલે અત્યારે તો ઘરે હે અને મારા ગામમાં કોઈ જમીન નહીં હોય એટલી તો જમીન હે. ગામમાં 3-4 બંગલા હે. 3-4 હા અને ખેતરમાં 2 બંગલા હે. 5 બંગલા હે એમ કરી. આ તો કોણ રે અમારે ગામમાં તમારું ગામ કયું? આપણે કોને આપણે અમારું ગામ યાર. ખબર પડી. ખબર હે ને તમને? અમારા ગામમાં જ રહે. તમને કીધું મેં તમને. શું નામ હે એનું નામ એવું છે ને તો કોમી નથી ના બીજું નામ કેવા દે. રવિ હે છોકરાનું. કોને? હું તો
ઓય નોકરી કરું. ઓહ તારી આ તો નોકરી કરે એટલે અમારે શું લેવા દેવા અમારે તો હગું જ કરાવવું છે અને બીજું કહો પેલી બે ગાય હે. અને અમારે તો તબીલો અમાર ગોમનો જે જમાઈ સારું હેડો જો તમને ગમ્યું હોય હું તમને ફોટો બતાવું જુઓ આ રહ્યો છોકરો મુરત્યો ગમે તો જ પાકું કરજો ન કે ના કરતા જુઓ હારો હે છોકરો સારો હે ને જો તમને કીધું થોડો કાળો હો સોમ હે પણ એના બાપને હે ને હવે સોરીલ ગમશે. ઈ તો તમારે જોવાનું યાર અમારે કઈ જોવાનું ના હોય યાર. હવે સોરી થોડી કારી હે એટલે કારી તો હવે અમે ઈ જો કારીઓ જ છે હવે શું કેવું મારે ઈ અમારે એમ થોડો ચા પાણી નહીં કરું. ના અમારે હવે નીકળવું જ છે યાર. ચા પાણી કરીને જાઓ ને હવે. અલ્યા ના હવે બહુ થઈ ગયું યાર હવે અંધારું થવા આવ્યું મારે હટ પોકવું પડશે ઘરે. સારું જો અને તમને એક વાત કરું ભાઈ તો હવે મુરત ગઢાઈને કરાવો હવે લગન. તમારો છોકરો તઈ દેખાડો હોય એટલે પણ ફોટો જ બતાવ્યું યાર. હારું એવું હોય ને તો કાલ તમે આવજો અમારે. હારું જોજો તમે. હારો વિવો એવું લાગે કાઢવા ફરે મને. આ કાર્યનું નક્કી કરાયું ને ઈ પણ મારે લેવાના હે 20,000 ને બધું લેવાનું એટલે જવા દઉં એના કરતા. હારું વડો વિભાઈ હું જાઉં હો. હારું વડો મળ્યો લે સોનને લે હમણે વિભાઈ થાય એટલે કંઈ કહેવાય. હારું લે તો યાર મને કંઈક કરી નાખ્યું. શું તમને થયો? અલ્યા હા પાડી દીધી યાર. તમને જોઈ લાવ્યો બહુ બૈરું બતાવ્યું નહીં સારું. મેં તો આજ પ્રોબ્લેમ હતો પણ થોડું કાળું હે ને કદાચ છે ને આ તો આપણે હગી કરી નાખીને બૈરું ના બતાવે પછી બોબડી નીકળી તો ઈ તારી સાચી વાત છે લ્યા. ફોન તો કઈ કે વાત છે કે ના પાયું તો આપણે ધોઈ નાખું કેમ કો આ તો બોબડી એટલે હારો ફોને ચાર્જિંગ માં મિલીને આવ્યો હું તો. નકા આટલા દાળ કોઈ વાડું રે જેટલા હગાઈ ના જતા રે એવું એમ કાઢિયા પણ તને ખબર નહીં પડતી પેલા બોલા રહ્યો ફોન. હાલો આવી ભાઈ અલ્યા આપણે તમારે છોડી ફોન વાત કરવી હે. લે પણ એવો યાર રાત જમાઈ હે ને તમારો બહુ અઠીલો હે મોણો અને યાર શાળા ના કરવા યાર 50 વીઘા જમીન તો હે કીધું જ કરું તમને યાર. તમે ફોન આલજો બહાર જ્યાં છે કેમ એટલે તમને પેલા ચોક કરું હો ભાઈ આ બંકાને ભમાવતા આવડે હે અને મારતા આવડે હે સારી રીતે. તું કહીને વેધુડી નાખી તમને ભમાયા વગર ની રૂ મેં મજા કરે કે હાલને આને કી લે તો યાર સમજ ને જો બોબડી છોડી નાખરી લંગડી બોબડી કે હું અધરી ગમે એવી અમારે છોડી નકા બંકો હાલે ગોમમાં ભમાવું લે કાઢ્યા ફોટા મેકલ્યા નથી ભમાયા વગર રહેતો નહીં. ફોટા મેકલ્યા નથી અલ્યા ઊભું રે ને હમણાં માર ખાઈને મળી જઈશ તને કીધું આ. અલ્યા ધમકી નહીં હા તો સમજી જા નકા તો આ પછી નહીં રેજો વેવાય પણ મારા હાથું નહીં કરતો તું મારા હાથું આટલું બધું બોલ નહીં લ્યા. એ હાગુ તોડે નાખશો એક તો આવ્યું હે ઈ જાહે પછી ફોન કરું હું તું રે ઘડી. એ હાગુ નહીં તોડાવાનો લ્યા. અલ્યા પાવર સનો કરે હે તારા ગોમમાં હમણાં મારા લીડર પેલું હું હારું તોડાવાનો હે. ઓય તારે હગુ રાખવું એક રાખ મારા હાથું નહીં રાખતો તું હગુ કોઈ તો નહીં કરું હોય એમ તું નહીં કર તો કાળિયા તો ઓટો માર નહીં જા ઉપર તે આવ્યો વળી એટલે સરપંચ ને મોના હમણાં માર ખાઈને મરી જઈશ ઉપર આવે ના કરવો તો કઈ નહીં કઈ ઓટો મરી જઈશ તું ઓટો આગળ પાછ પેલા ભાઈ ગાજર હાલતો તો નહીં જોતા તારા ગાજર જતો રે અહીં જાતો અહીંયા જતો રે ગાજર લેવા હારું જા તું જાતો અહીંયા કશું ના આલું એક હાટકડું હોય ના આલું હારું હેડ તું જાતો અહીંયા જાજે ભાઈ મારા બેટા આ મોઢું જ મારવાનું સંજા ટોણું થયું હે અને ઉલાની તો હું હે ધૂળ કાઢી નાખું. હારું આ હારું બૈરું લોહી પી ગયું આ ડોસી ઉલાની. અલ્યા હાલો અલ્યા પણ કરણજી નહીં હોય યાર આ એમની ડોસી લોહી પીજી યાર એમનું બૈરું હારું નહીં યાર લે જવા દે મન ઘરે.